તો કેતકી વ્યાસની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે। એસીબીની ટીમે બોડકદેવ ખાતે શિવાલિક લીગસીમાં તપાસ હાથ ધરી લગભગ 2 કલાક સુધી એસીબી દ્વારા ફ્લેટમાં સર્ચ કરવામાં આવ્યું। કેતકી વ્યાસને સાથે રાખીને એસીબીની ટીમે ફ્લેટમાં તપાસ શરૂ કરી। અગાઉ તપાસ દરમિયાન એસીબીએ ફ્લેટને સીલ કર્યો હતો। એસીબી દ્વારા ફ્લેટમાં પંચનામા અને સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો કેતકી વ્યાસની ધરપકડ બાદ હવે કેતકી વ્યાસના જે ફ્લેટ છે ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યો છે। ત્યાં પણ તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એસીબીએ પહેલા ફ્લેટને સીલ કર્યો હતો। એસીબી દ્વારા હવે ફ્લેટમાં પંચનામા અને ત્યારબાદ સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શિવાલિક લેગસીમાં હાલ કેતકી વ્યાસના ફ્લેટ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કેતકી વ્યાસની ધરપકડ બાદ હવે જ્યારે ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે તેના રહેઠાણ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકતને લઈને એસીબી દ્વારા છે તેના ઉપર ફરિયાદ નોંધી છે ને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે। બોડકદેવ વિસ્તારમાં શિવાલિક લેગસી જે ફ્લેટ છે કે ત્યાં કેતકી વ્યાસના નામે એક ફ્લેટ નોંધાયેલો છે અને તે એસીબીની તપાસમાં આવતા ફ્લેટને સીલ કરી દેવામાં આવ્યો હતો। મહત્વનું છે કે અત્યારે એસીબીની ટીમ છે કેતકી વ્યાસને લઈને આ ફ્લેટ પર પહોંચી છે અને અહીં જે છે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, પંચનામું કરવામાં આવી રહ્યું છે। જે રીતે વાત કરવામાં આવે તો સાયન્સ સિટી રોડ, બોડકદેવ, ત્રાગડ સહિતના વિસ્તારો છે કે જ્યાં કેતકી વ્યાસની મિલકતો છે તે મળી આવી છે અને અહીં તેમનું અલગ અલગ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। એસીબી દ્વારા જે તપાસના અંતે સામે આવ્યું છે કે કેતકી વ્યાસ છે 3.5 કરોડથી પણ વધુની બેનામી સંપત્તિ છે તેમણે વસાવી છે। શિવાલિકનું જે બી બ્લોક છે કે ત્યાં કેતકી વ્યાસ 301 નંબર છે કે આ ફ્લેટ આવેલો છે। અહીં એસીબીની ટીમ છે સર્ચ ઓપરેશન કરી રહી છે। 68% વધુ બેનામી સંપત્તિઓ છે કેતકી વ્યાસના પગાર કરતાં વધુ ટકા છે કે તેમણે વસાવી હતી અને હવે આ જ પ્રમાણે અલગ અલગ મિલકતો છે ત્યાં એસીબી સર્ચ ઓપરેશન કરશે અને વધુ તપાસ છે તે હાથ ધરશે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।